હેલો દોસ્તો, સ્વાગત કરું છું તમારું આજે આ નવા વ્લોગમાં। તો દોસ્તો આજે છે 26મી જાન્યુઆરી અને આ તમે જોઈ શકો છો મારા ઘરનો નજારો। ત્યાર પછી આપણે આવી ગયા છીએ નાનકડી એક મારી સ્કૂલમાં, ત્યાં હું ભણતો હતો। ત્યાર પછી આજે દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે અને નાની ભૂલકીઓને સ્મૃતિપત્રક પણ આપવામાં આવી રહી છે। આ મારા ગામના યુવાનો છે। ત્યાર પછી આપણે સાંભળીશું એક નાનકડી ભૂલકીની સ્પીચ જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે તેને કરેલી છે। તો દોસ્તો ચાલો જોઈએ। ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। બંધારણ ઘડતરમાં બાબા સાહેબ આંબેડકરનો ફાળો મહત્વપૂર્ણ હતો। દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ 21 લોકોની સલામી સાથે ધ્વજારોહણ કરીને ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું। આ દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે। રાષ્ટ્રીય પર્વ હોવાથી તે દરેક ધર્મ સંપ્રદાય અને જાતિના લોકો દ્વારા ઉજવવામાં આવે છે। વંદે માતરમ, જય હિન્દ, જય ભારત માતા કી જયની ઘોષણા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ભરાયેલું હોય છે। આ દિવસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર બહારથી બાળકોને અપાય છે। તો મિત્રો, નાની ભૂલકીએ સરસ સ્પીચ આપી છે, તેના બદલ તેનો ધન્યવાદ કરીશું। અને લાસ્ટમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ થઈ રહ્યું છે, મોં મીઠું કરીને જઈ રહી છે આપણા દેશભક્તિની યાદમાં। ને મિત્રો, આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો, શેર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો સાથે। અને મળતા રહીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી પોતાનો ખ્યાલ રાખજો। બાય, થેન્ક યુ સો મચ। વંદે માતરમ, ભારત માતા કી જય।